મારા મમ્મી પાછા એમ કહે છે ગુલાબ વાવવા છે. ગુલાબ તો મિત્રો બે ઝાડવા મસ્ત વાવી દીધા છે. હવે પાણી નાખી દઈએ થોડું થોડું એટલે બેસી જાય. આમાં જો ચકલી ચીંચી કરે છે. આમાં બસા મૂક્યા લાગે છે. તો બસા થયા છે તે બસું તો અહીં પડ્યું છે. હે તો મરી ગયું છે બિચારું. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. આપણે બધું કામ પતી ગયું છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું સરસ મજાના નવા બ્લોગમાં. તો આપણે છે ને અત્યારે આવી ગયા છીએ ગામડે. જો તમે મારું ઘર. અને ગામડે હું લેવા આવ્યા છે ને એ હું તમને કહું. અમે ગામડે આવ્યા છે મારા મમ્મીના છે ને વિધવાઈ સહાય મળે છે ને એના કાગળિયા કરાવવા. અને કાગળિયા અમારે છે ને દર 7મા મહિનામાં દેવાના હોય. એક વરસદીમાં 7મા મહિનામાં દર વર્ષે દેવાના હોય. એ કાગળિયા દેવાના છે. એ કાગળિયા કમ્પ્લીટ કરવાના છે. ઓલરેડી અમારે પોગવામાં મોડું થઈ ગયું છે. બસ મોડી હતી એના કારણે. એટલે હવે અત્યારે કાગળિયા કરવાના છે. કારણ કે અત્યારે ઓલરેડી 10:30 પોણા 11 જેવું થવા આવ્યું છે. અત્યારે ઓફિસ ખુલી ગઈ છે. તો હું મારા ગામમાં છે ને પંચાયત ઓફિસ જોઈ આવું. કેવી ધૂળ ચડી ગઈ છે. આ રૂમ ખુલે નહીં ને 5-6 મહિના. અમારી ગાડી સેટી આ રમી તો ચેક કરવા મળ્યા બધું. શું જોશ મમ્મી? પાણી મોતિયા ભરાઈ ગયા છે. એ તો ભેજ લાગ્યો હોય. એ આપણે આ રૂમમાં પે કરીને પાછું કે હવા ન આવે ને એટલે ભેજ લાગી જાય ને તો લાદીમાંથી આમ ઝીણા ઝીણા પાણીના મોતી આવી જાય. બોલો તો હવે શું કરવાનું? કાંઈ કરવાને હવે રસોઈ બનાવીશું પણ જાહો. પેલા જે કામ છે ને એ હાલો પૂરું કરો. નકર પછી પાછા એક દી પાછું બીજું રોકાવા જાવ. કારણ કે અમારે પાસે આજે એક દિવસ જ રોકાવાનું છે. ઝાઝું રોકાવાનું છે નહીં કાંઈ. આજ કાકા અમારું કામ થઈ જાય ને તો આજને આજે પાછું સુરત બેસી જવાનું છે. કાલ આખી રાત જાગ્યા છે. વરસાદ આવ્યો ને એમાં હજી નાયા નથી. ખાલી મોઢું ધોઈને બ્રશ કરીને જે રેડી થયા છે એવી. ત્યાં કાગળિયાનું કરવાનું છે. પેલા કાગળિયાનું થઈ જાય ને પછી ઉપાધિ નહીં. આપણી ગાડીની સાવી ક્યાં? ગાડી ચાલુ કરવી પેલા. ગાડી તો આમ નામ પડી છે. 3 મહિના થવા આવ્યા લગભગ ગાડીના. આમાં સાવી તો છે જોઈ લેવી. પેલા ગાડી છે ને ચાલુ કરીને જોઈ લેવી. જ્યારે ગાડી ચાલુ ન થાય ત્યારે જીવ ન હાલે. કેદું નહીં પડી છે બોલો. ચાલો મારીને જોઈ લઉં. હાલો રેડી. હવે ઉપાધિ નહીં. ગાડી ચાલુ હોવી જોઈએ. કારણ કે પડી છે ને અમે નવી લીધી ને તેની હાકી જ નથી બોલો. 1 મહિનોથી ખાલી દિવાળીમાં આવ્યા ને ત્યારે હાકી. તે પછી અમે ક્યારેક કાંટો મારવા આવીને ત્યારે એક દિવસ હાંકવી આમનામ પડી છે નવી ગાડી. કાંઈ નહીં હાલો હવે છે ને ગાડી બારી કાઢવી અને હું લઈને જાઉં પંચાયત ઓફિસે. ખુલ્લી હોય ને એટલે આપણું કામ પૂરું કર્યું. અહીંયા અમારે સૈકલાનો માળો છે અને લગભગ અમારે સૈકલા ઈંડા મૂક્યા છે ને તો બસા થયા છે. તે બસું તો અહીં પડ્યું છે. હે તો મરી ગયું છે બિચારું. માખ્યું કે બમડે છે. નીચે પડી ગયું બોલો. હવે ક્યારે પડી ગયું કોને ખબર. અમે આવ્યા ત્યારે નહોતું લગભગ. ક્યાં ભાડું નહીં હોય. ભાડું નહીં હોય. વાર લાગશે. હા એ પ્રિન્ટ નથી નીકળતી. કાંક કેવાયસી કાંક કરવાનું કીધું. હવે બીજું નવું હવે એ તો મને નથી કીધું. મને કે એ કે હવે એ પ્રોસેસ બંધ થઈ ગઈ. ખાલી કેવાયસી કરાવવાનું. હૈયાસીનું કેવાયસી કરાવવાનું એમ કીધું. તો એ મેં કીધું ફોર્મ મને ભરી ગયો. મેં કીધું હું લેતો જાઉં એટલે આપણે લાઠી જાઉં જો ધક્કો ન થાય બીજો. કાગળ આવીને પાછો આવ્યો. એ કામ કંઈ થયું નહીં. અમારી મમ્મીએ બધું વીખી નાખ્યું લાગે તો. અમારું બધું સામગ્રી મંકુ જો હોય ને તો તરત કે ત્યાં કોણે કીધું તો વીખવાનું. અમારે તો દાડવા છે ને મસ્ત લીલા સમજાવા થઈ ગયા છે. અહીં હલવાઈ ગયું છે. પણ એક દુઃખદની વાત છે. અમે ગુલાબ બહુ ઝાઝા વાવ્યા પણ એકે ટીકા નથી. છેલ્લે કાંઈ હતું ને એ બળી ગયું. એનું પૂરું થઈ ગયું. એક મસ્ત રહે છે અને કા ઓલી વેલ છે ફવણી અને કા ગુલાબ છે. આ ગુલાબ એક જેસ રહે છે. મતલબ આમ ફૂલ સારા નથી થતા. આસો ગુલાબી આવે છે. આ છે આમાં ફૂંકાઈ ગયું છે. હેઠે ગાંઠ બેસી ગઈ છે પણ ગુલાબ વરખા નથી આવતા. પછી તો ઓલા ઝાડું ને એની જેવા બધા વાવી દીધા હતા. એક અહીંયા છે એક વાં છે. 3 ઝાડો વાવી દીધા ટોટલ.
અને તુલસીમાં તો મસ્ત મોટા થઈ ગયા છે. આ પાત્રા એ પાત્રા અમારે સુરત લઈ જવા જોઈએ. મંગુ ભાઈ છે ને ઘરે ગયા વાહ પાત્રા લાવ્યા મારી ખાતે. કાંઈ નહીં હાલો હવે છે ને 11:30 સુધીની વાઇટ જોવાની કીધી છે. આવી જાય ને એક મેડમ પોસ્ટ ઓફિસે હવે પોસ્ટ ઓફિસના મેં જે ઓલા સહી સિક્કા કરે ને એ મેડમ નથી આવ્યા કારણ કે અમારે પૈસા ઉપાડવાના છે. હવે આવી જાય ને પછી મળે. આમાં જો ચકલી ચીંચી કરે છે. આમાં એ બસ્સા મૂક્યા લાગે છે. નાનું એવું બસ્સું બોલતું હોય ને એવું લાગે છે. હવે એક આમાં 3 માણસ હતા. અત્યારે પછી એક ચોથો માળો કરી નાખ્યો છે. જો ઓલા પણ જો આ 3 માળા છે ને જો આ 1 2 અને 3 આ 3 માળા કરેલા હતા. એક આમાં ચોથો માળો થઈ ગયો છે નવો. એક દુઃખદની વાત છે કારણ કે એક તો અમારું શું વિશે તો એ તો વી ગયું. કાંઈ નહીં હાલો જે થયું ઈશ્વર એની આત્માને શાંતિ આપે. આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફર્સ્ટ ક્લાસ રેડી કારણ કે આપણી પાસે ને 1.5-પોણી કલાકનો હજી ટાઈમ છે અને પછી છે ને લાઠી જવાનું છે. મારા મમ્મી છે ને અત્યારે રાંધવા મળ્યા છે. શું બનાવવાનું છે? ડુંગળી બટેકાનું ખાવું છે કે નકરી ડુંગળી હા હું જોઉં તો પેલા ટમેટા ડુંગળી બટાકાનું શાક હું ખાઉં છું પેલા. તમે મને પૂછો તો ટમેટાને ભરી નાખવું ગરમી થાય છે તો ગરમી થાય ને માખા બમણે નગરા ટમેટાનું કરી નાખો ને કારણ કે ડુંગળી બટાકા તો આપણે સેટિંગ નહીં આવે. કાંઈ હાલો ફટાફટ કરી નાખો. હાલો પછી હવે જવાનું છે લાઠી આપણે બેન. મારી મમ્મી રાંધી નાખે પછી જમી લેવી અને પછી લાઠી દેવી. જમવાનો ટાઈમ રહે તો ભલે નકર આવીને જમશું. પહેલાં હું છે ને એ જે કાંટો મારતો ગામમાં ગામ જોઈ લો કેવું છે. તમને બહારથી મારું ઘર દેખાડું તો બહારથી તો કાંઈક આવું છે. હવે છે ને ધાબા માથે ચડવી. આમ તો મેં તમને મારું ઘર કેટલી વાર દેખાડેલું છે પણ પછી મને હું આવ્યો ન હોય ને કેટલા ટાઈમ થાય એટલે મારા ઘરના ભાઈ હોય ને બધા સદસ્ય એ કહેતા હોય કે ઘર બતાવીએ આ વિડીયો દ્વારા એ રીતે જોઈ. જો આ છે અમારું ધાબુ. ટાંકાના ગોદડા વીટેલા છે ગરમ ન થાય ને ખબર. એટલે હા તો બાજુમાં મકાન થઈ ગયું. તો આ છે અમારું ગામ. હું તમને અહીંથી શરૂઆત કરી દઉં. ફરતી કોઈ અહીં પાછું પૂરું થઈ જાય એટલે આ ફરતી કોઈનો નજારો છે. ગામડામાં રખડવાની અને ફરવાની કંઈ મજા અલગ જ હોય. કાંઈ નહીં હવે ક્યાંક ગામમાં આટો મારી. આ રૂમ ખુલ્લો છે કે બંધ રહી જોઈએ? આ રૂમ ખુલ્લો છે. આમાં તો મેં અત્યારે કાંઈ રાખતા નથી ખાલી સામાન પડ્યો હોય એમને. તો કેમ લગેજ રૂમ શું કહેવાય એમને પડ્યો હોય મને યાદ નથી પણ અમને પડ્યો રહેશે અમારો સામાન. આમાં પણ મમ્મીએ ખોલ્યો છે તો રૂમમાં. કાંઈ નહીં હાલો હવે ગામમાં આટો મારી. તો એક તો કામ ફાઇનલી પતી ગયું છે. પૈસા તો આપણે આવી ગયા છે. જો એટલા આવ્યા છે. આ ગણ્યા નથી મેં. મારી મમ્મીએ ગણ્યા હતા કેટલા હોય કોને ખબર. મમ્મી કેટલા છે? ગણ્યા નથી તો એટલા આવ્યા છે. પૈસાનું કામ તો પતી ગયું છે. હવે કાગળિયા આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે. હવે ખાલી લાઠી દેવા જવાના છે અમારે. આપણા કાગળિયા રેડી છે. આ બધું કમ્પ્લીટ જ છે પણ એ કાગળિયા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે છે ને હવે જમી લેવી ને એટલે જમીન પછી છે ને લાઠી જાવી અને મામલતદાર ઓફિસે દી આવી. અને ઓફિસ છે ને કમસે કમ 1:30 થી પોણા 2 વાગ્યા લગી લગભગ ખુલ્લી છે. ત્યાં લગીમાં મારે પોગવું જોઈએ. અત્યારે 12:30 જેવું થયું છે. હમણાં જમી લેવી ને જમીન પછી નીકળી જાય તરત. કારણ કે લાઠી છે ને અમારે કાંઈ આઘું તો નથી થતું એટલું બધું. 9 થી 10 કિલોમીટર થાય છે એટલે બહુ તો બહુ 15 થી 20 મિનિટ થાય પહોંચતા. જમીન નીકળી જાય. 12:15 થઈ ગયા છે. મારા મમ્મી રેડી છે. જો પાછળ ઘડિયાળ છે. 12:15 થઈ ગયા છે. લાઠી 10 કિલોમીટર થાય છે. 1 વાગે ત્યાં પહોંચી જવાનું થઈ જાય. નકર થઈ જાય મામલતદાર ઓફિસ બંધ. લંચ પડી જાય. રેડી? હાલો રેડી છો? ખલેલા ખાય છે પેલા. એને ખાધું નથી મારી મમ્મી એટલે ખલેલા ખાય છે. મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ. અને તમે રસ્તાની હરિયાળી જોવો તો ક્યાં પણ રસ્તા છે. વરસાદના કારણે ચોમાસામાં લીલા સમ લેવા થઈ ગયા. કાંઈ નહીં ત્યાં પોકી મળી. આપણે આવી ગયા લચ્છી ખાવા. આપણું કામ થઈ ગયું છે રેડી. લચ્છી લઈ લઈએ. બે લચ્છી આપો ને. લચ્છી આપ ખોડિયારમાં લાઠીમાં લચ્છી ખાવા.
તમારે જામેલી ખાવાની છે? મેં તો ઓર્ડર આપી દીધો આમનો. જામેલી છે ઈ? હાલો આપણી લચ્છી આવી ગઈ છે. હાલો પાછા ગુલાબ લેવા આવી ગયા છે ઈ. અને 2 ઝાડવા લઈ લીધા છે. મારા મમ્મી પાછા એમ કહે છે ગુલાબ વાવવા છે. એક આ ગુલાબ ને એક આ મોર પંખ એવું કાંઈ કહે છે, એનું નામ તમને આવડતું નથી. અમારા ઘરે ઓલરેડી એક ઝાડવું છે. બીજા ઘણી જાતના છે ભાઈ, કલરના ગુલાબ ને એવું છે. અમારી મમ્મી જોવે છે પણ લેવાના નથી. તો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. આપણે બધું કામ પતી ગયું છે. હવે આપણે છે ને કાંઈ નથી કરવાનું, આટા મારવાના છે. અને હંધાની પહેલાં આપણે આ 2 ઝાડવા છે ને ઝાડવા વાવી દેવાના છે. મારા મમ્મી એનું ઘરનું કામ જે કાંઈ બાકી છે એ કરી નાખે. અને પછી સાંજે લબાસો ભરીને હતા એમના બસમાં સુરત. હાલો હાલો ફટાફટ ઝાડવા વાવી દેવી. તો મિત્રો 2 ઝાડવા મસ્ત વાવી દીધા છે. હવે ને પાણી નાખી દઈએ થોડું થોડું એટલે બેસી જાય. એર રહી ગયા હોય ને વરખા થઈ જાય. હાલો 2 થઈ ગયા છે મસ્ત. હવે ઉગ્યા તો ખાસા. દિવાળી ખબર પડશે કે સોટી જશે કે નહીં. હાલો 6:30 થઈ ગયા ને પાછું મારા મમ્મીએ રાંધી નાખ્યું છે. અને અમારે હવે જવાનું છે પાછું રિટર્ન ગો. રેડી ને મમ્મી? તો મિત્રો આપણે ફાઇનલી છે ને બસમાં બેસી ગયા છે બી. અને જો હાલ પેલા કાંક સોફો સારો આવ્યો થોડો કેવો. મારા મમ્મી કહે છે બસ બહુ સારી છે. મસ્ત બસ છે, સોફા હારા છે, વાઈસ ને કાંઈ નહીં. મારા મમ્મીને આ બસ ગમી છે. અને બસ તો હારી જૂની છે. તમે જો કાટ લાગી ગયેલો છે કટીઓ ને બધી. એટલે આમ સારી છે. લીલું લીલું બધું દેખાય છે ને, બેકગ્રાઉન્ડ બધું તો ને કુદરતી દ્રશ્ય છે એવું બધું. ચિત્ર બહુ સારા છે ને એટલે સારી લાગી મને. કાંઈ નહીં, હવે આપણે બેસી ગયા છે હવે ખાને હોટલ આવે એટલે ખાઈ પી લેવી અને પછી સુઈ જાવી એટલે વહેલું પડે સવાર. હોટલ આવી ગઈ છે અને વોલ્ટ કરી નાખ્યો છે. આપણે જમવાનું લાવ્યા હતા, રોટલી તો ઘરેથી લાવ્યા હતા. પનીર ટીકાનું શાક આપણે હોટલે લઈ લીધું હતું. મસ્ત મજાનું જમી લેવું. ડુંગળીનો સંભારો છે, સેલેડ. ચાલો જમી લેવી.